તો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો મિત્રો, આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનો છું કે કોઈ પણ વ્યક્તિએ નોટરી રૂબરૂમાં બાનાખત કરાવ્યા પછી માથે ઉપરની વધારે રકમ આપો છો ત્યારે તેના માટે આપણે શું કરવું પડે, ખાસ માહિતી જાણીએ દોસ્તો। તો કોઈ પણ વ્યક્તિ જે જમીન વેચાણ આપવા માટેનું બાનાખત કરાવે છે અને તેમાં જે નક્કી થયેલી વીઘા મુજબની કિંમત હોય તેમાંથી જે બાનાની રકમ આપેલી હોય તે આપણે બાનાખતમાં લખીએ છીએ, પરંતુ તેમાં જે સમયગાળો લખેલો હોય છે તે સમયગાળો ફિક્સ થયેલો હોય છે અને બાનાખતમાં પણ એમ લખેલું હોય છે કે આટલા સમય બાદ બાકીની રકમ છે તે આપવાની રહેશે, તે લખાણ કરેલું હોય છે। તો હવે તે સમયગાળામાં જો વેચનારને તમારે રકમ આપવાની થાય, એટલે કે વેચનારને જરૂરિયાત પડતા તમારે માથેની રકમ છે તે બાના રૂપે આપવાની થાય તો તમારે શું કરવું જોઈએ, એના માટે લખાણ કેવું લેવું જોઈએ અને આપણે કેવી રીતનું લખાણ કરીએ તો માન્ય રહે અને ભવિષ્યમાં કંઈક ગડબડ થઈ હોય તો તે લખાણ છે તે માન્ય રહે, તે હું આપને બે વસ્તુના માધ્યમથી સમજાવીશ। તો દોસ્તો, વિડીયોને શરૂ કરતાં પહેલાં હું આપને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો, ચાલો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો ખેડૂત મિત્રો, આપ સૌને જણાવી દઉં, સૌથી પહેલો અને મહત્વનો પોઈન્ટ આવી રહ્યો છે આપ સૌની સામે। જો તમે વધારાની રકમ વેચનારને આપતા હો તો જે અગાઉ બાનાખત કરેલ હોય તે નોટરીવાળા બાનાખતમાં તમે પાછળ જે જગ્યા ખાલી હોય છે તેમાં પેન વડે તમે એમ લખી શકો છો કે ખરીદનાર તરફથી નોટરી કરેલ બાનાખત સમયે આટલા રૂપિયા આપેલા હતા અને હવે વધારાની રકમની જરૂરિયાત પડતા આ તારીખે આટલા રૂપિયા વધારે રકમ આપેલી છે, અને નીચે વેચનાર અને ખરીદનારની સહી કરી નાખવાની અને સાક્ષી એક હોય તો એક, બે હોય તો બે, જેટલા સાક્ષી હોય તેટલા સાક્ષીઓની સહી છે તે નીચે કરાવી લેવાની। આને કહેવાય દોસ્તો સાદી બાના ચિઠ્ઠી, જે તમારે ત્યારે કરાય જ્યારે લેનાર તથા વેચનાર અંગત સંબંધીઓ થતા હોય અથવા મિત્રો હોય અને તમે એને ઓળખતા હો, તમને તેની ઉપર ટ્રસ્ટ હોય, વિશ્વાસ હોય, ત્યારે તમે આ બાના ચિઠ્ઠી કરો તો ચાલે। અને જો આપે રકમ વધારે આપી હોય અને આપને એવું લાગતું હોય કે આમાં રિસ્ક લેવા જેવું છે નહીં તો આપણે શું કરવું જોઈએ એ પણ હું આપને બીજા પોઈન્ટમાં જણાવી દઉં દોસ્તો। તો બીજા પોઈન્ટની અંદર મહત્વપૂર્ણ માહિતી આપને જણાવું તો આના માટે આપણે નવું નોટરીવાળું બાનાખત બનાવી લેવું જોઈએ, જેમાં લખવાનું કે નક્કી થયેલ રકમમાંથી આટલા રૂપિયા આપેલા હતા, જેનું બાનાખત નોટરી સિરિયલ નંબર XYZ, જે કાંઈ પણ નોટરીનો સિરિયલ નંબર આવતો હોય અગાઉ કરેલા બાનાખતનો, જે નોટરીનો સિરિયલ નંબર છે તે આપણે બાનાખતની અંદર ઉલ્લેખ કરી દેવાનો અને તારીખ આપણે નાખી દેવાની, જે તારીખે તમે બાનાખત કરેલું હતું નોટરી તે તારીખ પણ આપણે નાખી દેવાની, જે તારીખના રોજ કરાવેલું હતું અને અમો વેચનારને જરૂરિયાત ઊભી થતાં ખરીદનાર તરફથી આટલા રૂપિયા આજરોજ સદર બાનાખત કરવા સમયે આપેલા છે અને ખરીદનાર તરફથી કુલ આટલા રકમ મળી ગયેલા છે, જે અગાઉ બાનાખત કરેલું હતું ત્યારની રકમ અને અત્યારે જે બાનાખત કરીએ છીએ તે રકમ મળીને કુલ આટલી રકમ છે તે અમો વેચનારને મળી ગયેલ છે અને આટલી બાકીની રકમ છે, બાકીની રકમ હોય તો લખવાની અને પૂરી થઈ ગઈ હોય તો તમે જેટલો પણ સમયગાળામાં તમે દસ્તાવેજ કરવાના હોય તે દસ્તાવેજનો સમયગાળો પણ નાખી દેવાનું, તેવું લખાણ કરીને નોટરી કરાવી લેવાની અને આપની પાસે પાકું પ્રૂફ થઈ જાય દોસ્તો આ કે તમે જે પૈસા આપેલા છે વેચનાર વ્યક્તિને, તે વેચનાર વ્યક્તિને આપેલા છે તેનું લખાણ અમારી પાસે પાકું પ્રૂફ છે। ભવિષ્યમાં કોઈ પણ લોચા લબાચા થયા હોય તો તમે આ બાનાખતના આધારે, આ બંને બાનાખતના આધારે લખાણ છે તે તમે કોર્ટમાં રજૂ કરી શકો છો, તેમજ જે કોઈ પણ જગ્યાએ તમારે રજૂ કરવાનું હોય બાકીની જગ્યાએ ત્યાં પણ તમે આ બાનાખત રજૂ કરી શકો છો, જે માન્ય ગણાશે। તો દોસ્તો, આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી। આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।